હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? બધાય મજામાં? મિત્રો, આજે આપણે સરસ મજાની લીલી મકાઈના એકદમ સરસ ટેસ્ટી એવા ઢોકળા અને સરસ મજાનો હાંડવો બનાવીશું. બંને રેસીપી એકદમ સરસ. અત્યારે લીલી મકાઈ મિત્રો ખૂબ જ પ્રમાણમાં મળે છે, તો આપણે લીલી મકાઈનો એકદમ સરસ ટેસ્ટી એવી બાળકોને આપણે બનાવી અને આપણે ખવડાવી શકીએ છીએ. તો આપણે હાંડવામાં પણ શાક બધું ઉમેરી અને આપણે હાંડવો બનાવીશું અને આપણે સરસ મજાના ટેસ્ટી એવા ઢોકળા બનાવીશું. મિત્રો, બંને રેસીપી એકદમ સરસ અને મસ્ત એવી બાળકોને ખૂબ જ ભાવે, ટેસ્ટી અને હેલ્ધી છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે હાંડવો બનાવવા માટે અહીંયા આપણે એક મકાઈ લીધી છે અને આપણે ઢોકળા માટે પણ સરસ મજાની એક મકાઈ લીધી છે. હવે આપણે બંને મકાઈને આપણે દાણા કાઢી અને એવી જ રીતે પીસવાની છે. આપણે એને બાફવાની પણ નથી. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે હાંડવો અને ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ આના દાણા કાઢીશું. સૌપ્રથમ આપણે દાણા કાઢી લેશું. મિત્રો, 2 દિવસ પહેલાં મારી ચેનલમાં આપણે ઘઉંના ખસ્તા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત એવા આપણા બિસ્કિટ બન્યા હતા. મિત્રો, તમે પણ જરૂરથી બનાવજો. એકદમ સરસ મસ્ત એવા બિસ્કિટ બનશે. મકાઈમાં કોઈ રૂછા હોય તો આપણે એને કાઢી લેવા. અહીંયા આપણે બંને મકાઈના દાણા આપણે કાઢી લીધા. સૌપ્રથમ ધીમા ગેસ ઉપર આપણે ઢોકળિયાને ગરમ કરવા મૂકીશું. સૌપ્રથમ આપણે બેટર બનાવી લઈએ. આપણે જેટલી મકાઈ કાઢેલી છે એમાંથી આપણે અડધા મકાઈના દાણા કાઢી લેશું. એ આપણે બેટર બનાવીશું એમાં આપણે ઉમેરીશું. સૌપ્રથમ આપણે એક પેન લેશું. પેનમાં આપણે 1 કપ રવો ઉમેરીશું.
હવે આપણે અડધું દહીં નાખીશું. 1 કપ રવો, 1 કપ દહીં, સોરી અડધું કપ દહીં. હવે આપણે પોણા કપ જેટલી પાણીની જરૂર પડશે. અહીં આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી રાખેલું છે. આપણે વધારે જોશે તો એ પ્રમાણે આપણે ઉમેરીશું. અહીં આપણે રવાનું બેટર આવી રીતે રાખીશું. હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી હળદર ઉમેરીશું. હવે આપણે આને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ રહેવા દેશું. હવે આપણે મકાઈના દાણા લીધા છે, એને આપણે અધકચરા એવા પીસી લેશું. આપણે મિત્રો મકાઈ બાફવાની નથી, આવી જ રીતે એને પીસી લેશું. આપણે આમાં પાણી પણ અત્યારે નાખવાની જરૂર નથી. ચાલુ બંધ કરી અને આપણે એને પીસી લેશું. આમાં કોઈ પણ એક દાણો રહી જાય તો પણ ચાલે. આપણે બેટરને આવી રીતે પીસી લેશું. આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જાડેજાબા થેન્ક યુ, પ્રવીણાબેન થેન્ક યુ. કેમ છો જાડેજાબા, પ્રવીણાબેન લાઈવ જોડાણા, થેન્ક યુ થેન્ક યુ. હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે. હવે આપણું ઢોકળા માટેનું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે એમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. આપણે થોડો હળદરનો કલર ઓછો લાગે છે એટલે આપણે જરાક હળદર ઉમેરીશું. હવે આપણે એમાં નાખીશું 2 ચમચી તેલ.
હવે જે આપણે મકાઈનું બેટર બનાવેલું હતું એ એમાં ઉમેરી દેશું. મિત્રો અત્યારે ફૂલ મકાઈ મળે છે, સિઝન છે, તો મિત્રો જરૂરથી તમે આ બંને રેસીપી બનાવજો. એકદમ સરસ હેલ્ધી અને સુપર ટેસ્ટી બને છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. લીલી મકાઈના સુપર ટેસ્ટી બે નાસ્તા આજે આપણે સરસ મજાના રેસીપી તમારી સાથે હું શેર કરું છું. મકાઈ નાખ્યા પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આપણે બેટરને આવી રીતે રાખીશું. હવે આપણે મકાઈના દાણા કાઢેલા હતા, જેમાંથી એક મકાઈના ડોડામાંથી આપણે થોડાક એવા દાણા કાઢેલા હતા, એ હવે આમાં ઉમેરી દેશું બેટરમાં. હવે આપણે નાખીશું અડધું લીંબુ. અહીંયા આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. હવે આપણે પ્લેટમાં તેલ લગાડી દઈશું. જે પ્લેટમાં મૂકવાની છે એમાં આપણે તેલ લગાડીશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો જે લોકોએ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરેલા છે એ લોકોને હું દિલથી થેન્ક યુ કહું છું, અને જે લોકો નવા છે એ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે એ લોકોને પણ હું દિલથી થેન્ક યુ કહું છું. હવે આપણે પ્લેટમાં તેલ લગાડીશું. આપણે મિશ્રણ તૈયાર કર્યા પહેલા આપણે આ પ્રોસેસ કરી લેવાની. અહીંયા આપણે પ્લેટમાં તેલ લગાડી લીધું. હવે આપણે નાખીશું ઈનો. આપણું પાણી પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. પાણી ગરમ થયા પછી જ આપણે પ્લેટને મૂકવાની. હવે આપણે નાખીશું ઈનો. અહીંયા આપણે અડધી ચમચી ઈનો ઉમેરીશું. હવે આપણે થોડુંક ઈનાની ઉપર આપણે જરાક પાણી રાખીશું. હવે એકદમ સરસ મિક્સ કરી લઈશું. ઈનો નાખ્યા પછી આપણે ફટાફટ કામ કરવાનું છે. હવે આપણે જેમાં તેલ લગાડેલું છે એમાં આપણે નાખી દઈશું. હવે ઉપર આપણે લાલ મરચું નાખીશું. હવે આપણે 15 મિનિટ કૂક કરીશું. આપણું પાણી પણ ફટાફટ ગરમ થઈ ગયું છે. હવે એને આપણે 15 મિનિટ સુધી કૂક કરી લઈશું. ત્યાં સુધીમાં આપણે લીલી મકાઈનો ટેસ્ટી એવો હાંડવો બનાવવાના છીએ. તો આપણે હાંડવાની તૈયારી કરી લઈએ. હવે આપણે હાંડવા માટે આપણે તૈયાર મકાઈના દાણા કાઢેલા હતા, એમાંથી પણ આપણે થોડાક મકાઈના દાણા કાઢવાના.
એટલે હાંડવામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે. હવે આપણે હાંડવામાં શું શું ઉમેરવાના છે એ પણ આપણે જોઈ લઈએ. અહીંયા આપણે અડધાથી થોડોક ઉપર એટલે પોણો વાટકો આપણે રવો લીધો છે. એની સામે આપણે ચોથા ભાગનો ચણાનો લોટ લીધો છે અને ચોથા ભાગનો આપણે ચોખાનો લોટ લીધો છે. અને એની સામે આપણે 1 વાટકી દહીં લીધું છે. આ બંને વસ્તુ ઉમેરી બધી વસ્તુ અને સરસ મજાનો આપણે હાંડવો તૈયાર કરી લેશું. મિત્રો, લીલી મકાઈનો હાંડવો ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવો લાગે છે. એમાં આપણે ડુંગળી, ગાજર, કેપ્સિકમ તમને ભાવતા કોઈ પણ શાક તમે ઉમેરી શકો. હવે આપણે સૌપ્રથમ એક બાઉલ લેશું. બાઉલમાં આપણે રવો ઉમેરીશું. એમાં આપણે ચણાનો લોટ ઉમેરીશું. ચોખાનો લોટ ઉમેરીશું. હવે એમાં આપણે દહીં લીધું છે એ એમાં ઉમેરીશું. મિત્રો, બાળકોને તમે સ્કૂલે પણ આ નાસ્તો દઈ શકો. એકદમ સરસ સુપર ટેસ્ટી આ નાસ્તો બાળકોને ખૂબ જ એવો ભાવશે, તો તમે જરૂરથી આ બાળકોને બનાવી અને ખવડાવી શકો છો. હવે આપણે નાખીશું એમાં પાણી. અહીં આપણે અડધા કપ જેટલો રવો હતો એનો અડધા કપ જેટલું આપણે પાણી નાખેલું. હવે આપણે આમાં નાખીશું ટેસ્ટ પ્રમાણે મીઠું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ એને રેસ્ટ આપીશું. આપણે આને વધારે પડતું પતલું કરવાનું નથી. જો આપણે ચમચીએથી પાડીએ તો તે ફટાફટ પડતું નથી, એવું આપણે બેટર રાખીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી અને 5 થી 7 મિનિટનો રેસ્ટ આપીશું. હવે આપણે એમાં લીધી છે આપણે મકાઈના દાણા કાઢેલા છે, એને પણ આપણે અધકચરા એવા પીસી લેશું. ઉર્મિલાબેન, થેન્ક યુ. ઉર્મિલાબેન, થેન્ક યુ. જાડેજા બા, થેન્ક યુ. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચંદ્રિકાબેન, થેન્ક યુ. હવે આપણે સુપર ટેસ્ટી નાસ્તો બનાવવા માટે
અહીંયા આપણે મકાઈ લીધી છે એને આપણે દરદરી એવી પીસી લેશું. મિત્રો ધ્યાનથી સરસ મજાનો આપણે વિડીયો બનાવીએ છીએ તો તમે પૂરો વિડીયો જોજો અને બધી વસ્તુ આપણે ધ્યાનથી બનાવી અને બનાવશું તો આપણો પણ નાસ્તો એકદમ સરસ સુપર ટેસ્ટી બનશે. તો મિત્રો અત્યારે ફૂલ લીલી મકાઈ મળે છે. લીલી મકાઈનો નાસ્તો સુપર ટેસ્ટી અને હેલ્ધી એવો બને છે. બાળકોને આપણે સ્કૂલે પણ આપી શકીએ છીએ. તો મિત્રો જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો રોજે આપણે 3:45 લાઈવ વિડીયો કરીએ છીએ તો લાઈવ જોડાવા બધાને ભાવભર્યું આમંત્રણ છે. હવે આપણે આને દરદરું પીસી લેશું. આપણે આમાં પાણી પણ નાખેલું નથી. આમાં પણ એકાદો મકાઈનો દાણો રહી જાય તો ચાલે. આપણે રાતના જમવામાં પણ આ બંને રેસીપી આપણે કરી શકીએ છીએ. હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે જે આ દરદરું પીસેલું છે એ એમાં ઉમેરી દેશું. હવે આપણે બધાને સરસ મિક્સ કરી લેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો મેં સરસ મજાની ખાંડવીની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત એવા યુટ્યુબમાં સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો. મિત્રો બધાની ઘરે ઓવન નથી હોતા. આપણે ઓવન વગર સરસ મજાની 2 દિવસ પહેલાં નાનખટાઈ મૂકેલી છે. એકદમ સરસ નાળિયેરની અને મેંદાના લોટની બંને રેસીપી આપણે સરસ મૂકેલી છે. તો મિત્રો તમે જરૂરથી જોજો. એકદમ સરસ મસ્ત આપણે રેસીપી મૂકેલી છે. હવે આપણે મકાઈના દાણા કાઢેલા હતા એ એમાં ઉમેરી દેશું. આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. હવે આપણે એમાં શાક લીધા છે. ગાજર, કેપ્સિકમ, ડુંગળી. તમને ભાવતા શાક કોઈ પણ તમે લઈ શકો છો. હવે આપણે એમાં નાખીશું ઈનો. થોડુંક 1 ચમચી તેલ નાખીશું અને આપણે થોડોક એવો ઈનો નાખીશું. બે ચમચી આપણે તેલ ઉમેરીશું. હવે આ બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. અહીંયા આપણે બેટરને એકદમ સરસ રીતે ઘાટું જેવું રાખેલું છે. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે હાંડવો બનાવવા માટે એક
પેન લીધી છે નાની. પેનને આપણે ગરમ થવા દેશું. હવે આપણે પેનમાં નાખીશું તેલ. તો મિત્રો આજે આપણે સરસ મજાનો લીલી મકાઈનો સુપર ટેસ્ટી એવો નાસ્તો બનાવીએ છીએ. આ નાસ્તો બાળકોને ખૂબ જ સરસ ટેસ્ટી એવો ભાવશે. તમે રાતે જમવામાં પણ આ વસ્તુ બનાવી શકો છો. એવો આજે આપણે સુપર ટેસ્ટી રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તેલ આપણે ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું, તલ, મીઠો લીમડો એ બધું ઉમેરી અને આપણે બેટરને નાખીશું. સૌપ્રથમ આપણે રાઈ નાખીશું. જીરું નાખીશું. ઉપર આપણે તલ નાખીશું. તલ નાખી અને ઢાંકણ ઢાંકી દેવું, નહીંતર તલ બહાર નીકળી જશે. હવે આપણે નાખીશું મીઠો લીમડો. ગેસની ફ્લેમ આપણે ધીમી કરીશું અને બેટરને આપણે એમાં નાખીશું. આપણે ફરી પાછા ઉપર તલ નાખીશું. તમારે મકાઈના દાણા નાખવા હોય તો એ પણ તમે નાખી શકો. હવે આપણે ઢાંકણને ઢાંકી દેશું. મિત્રો મારી ચેનલમાં આપણે પાણીપુરીની રેસીપી આપણે બહારથી પાણીપુરીની પૂરી લઈ આવતા હોય તો મિત્રો મેં મારી ચેનલમાં એકદમ સરસ કુરકુરી અને ટેસ્ટી તમે જુઓ એવી આપણે મસ્ત મજાની પાણીપુરીની પૂરીની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ કુરકુરી એવી આપણે રેસીપી મૂકેલી છે. સારા એવા માણસોએ યુટ્યુબમાં પસંદ કરેલી છે. તો મિત્રો તમે પણ જરૂરથી જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે ઢોકળાને. હવે આપણે એને ઢાંકણ ખોલીશું. ઢોકળાને આપણે ચેક કરી લેશું. આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આપણે ઢોકળાને બહાર કાઢી લેશું. આપણા ઢોકળા એકદમ સરસ લીલી મકાઈના ઢોકળા એકદમ સરસ પોચા રૂ જેવા અને મસ્ત એવા બન્યા છે. હવે આપણે ઢોકળા માટે એકદમ સરસ રીતે મસ્ત એવો વઘાર કરીશું. હાંડવાને આપણે સાઈડમાં રાખીશું અને ઢોકળાનો આપણે વઘાર કરી લઈશું.
મિત્રો તમે જોતા જશો કે એકદમ સરસ પોચા રૂ જેવા બન્યા છે. હવે આપણે તડકા પેનમાં તેલ મૂકીશું. બે ચમચી જેટલું તેલ મૂકીશું. ત્યાં સુધીમાં આપણો હાંડવો પણ એકદમ સરસ જો ઉપર ડ્રાય થઈ ગયો છે. હવે આપણે એની ઉપર તેલ નાખીશું. હવે એને આપણે પલટાવી લેશું. જો આપણો હાંડવો બાળકોને તો ખૂબ જ ભાવે એવો આપણો ટેસ્ટી બનશે. હવે આપણે ફરી પાછો મૂકી દઈશું. તમારે ઢાંકણ ઢાંકવું હોય તો તમે ઢાંકી શકો. તો મિત્રો આજે આપણે સુપર ટેસ્ટી એવી બે રેસીપી તૈયાર કરેલી છે. આ રેસીપી તમને બધાને ગમશે, તમારા બાળકોને પણ ગમશે, તો તમારા ઘરનાઓને પણ ગમશે. તો મિત્રો જરૂરથી તમે આ રેસીપી બનાવજો, એકદમ સરસ મસ્ત એવી બનશે. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે રાઈ, જીરું, તલ અને મીઠા લીમડાના પાન. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઢોકળા ઉપર આપણે પાથરી દઈશું. મિત્રો તમે એકવાર જરૂરથી આ ઢોકળા બનાવજો, બધાને ખૂબ જ ભાવશે. તમે બીજા ઢોકળા ક્યારેય નહીં બનાવો એવા આ ઢોકળા બનશે. આપણા ઢોકળા મકાઈના એકદમ સરસ સુપર ટેસ્ટી અને પોચા રૂ જેવા બન્યા છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે બનાવજો, એકદમ સરસ મસ્ત. અને બાળકોને તો મિત્રો જરૂરથી તમે બનાવજો. આની સાથે સરસ મજાની લીલી ચટણી પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે. તો મિત્રો તમે પણ જરૂરથી મકાઈના ઢોકળા બનાવજો. આવી રીતે ઢોકળા તમે બનાવશો મિત્રો, જુઓ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઢોકળા બન્યા છે. મિત્રો એકદમ સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. જુઓ હાથમાં અડીએ તો પણ પડવાની બીક લાગે એવા આપણા સરસ પોચા રૂ જેવા આપણા ઢોકળા બન્યા છે. જુઓ તો મિત્રો જરૂરથી તમે આ રીતે ઢોકળા બનાવજો, એકદમ સરસ સુપર ટેસ્ટી એવા આપણા ઢોકળા બને છે.
હવે આપણે હાંડવાને પણ પલટાવી લેશું. તો મિત્રો આજે આપણે સરસ મજાની બે રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. બંને રેસીપી બાળકોને નાના મોટા સૌને ભાવે એવી આજની આપણી રેસીપી છે. તો મિત્રો જરૂરથી તમે આ રેસીપી બનાવજો. અને અત્યારે મકાઈ ફૂલ મળે છે તો આપણે મકાઈની હેલ્ધી અને સુપર ટેસ્ટી આપણી આ રેસીપી બને છે. તો મિત્રો તમે પણ જરૂરથી બનાવજો. આપણો હાંડવો પણ સુપર ટેસ્ટી એવો મિત્રો બન્યો છે. જુઓ, તો લીલી મકાઈનો હાંડવો પણ ટેસ્ટી અને મસ્ત એવો બને છે. હવે આપણે એક પેનમાં થોડુંક તેલ નાખીશું. ફરી પાછું રાઈ, જીરું ને તલ. હવે આપણે બેટરને ઉમેરીશું. એની ઉપર આપણે ફરી પાછા તલ ઉમેરીશું અને થોડુંક એવું તેલ નાખીશું. અને ઢાંકણને આપણે ઢાંકી દેશું. તો મિત્રો આ ઢોકળા સાથે લીલી ચટણી એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવી લાગે છે. તો ધાણા ભાજીની ટેસ્ટી તમે ચટણી પણ બનાવી શકો અને લસણની ચટણી પણ ખૂબ જ સરસ આ ઢોકળા સાથે લાગે છે. તો મિત્રો તમે પણ મકાઈના ઢોકળા એકવાર બનાવશો તો તમે બીજા ઢોકળાને પણ ભૂલી જશો એવા આ ઢોકળા સુપર ટેસ્ટી એવા બને છે. જુઓ, અને આપણો હાંડવો પણ મિત્રો એકદમ સરસ પોચો રૂ જેવો બને છે. તમે દાળ ચોખા પલાળી અને હાંડવો બનાવો એના કરતાં તમે આ લીલી મકાઈનો હાંડવો બનાવજો. એકદમ સરસ પોચો રૂ જેવો આપણો હાંડવો બને છે. જુઓ, બહારથી ક્રિસ્પી અને અંદર સરસ સોફ્ટ એવો આપણો હાંડવો બને છે. એક બાજુ આપણે સરસ પકવા દેશું. ભારતીબેન કેમ છો? ભારતીબેન મજામાં? મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
ઉપર ડ્રાય થઈ જાય પછી જ આપણે એને પલટાવવો. જો ઉપર આપણે એકદમ સરસ ડ્રાય થઈ ગયો, આપણે એને પલટાવી લેશું. તો મિત્રો, ઢોકળા અને હાંડવો બંને વસ્તુ એકદમ સરસ સુપર ટેસ્ટી એવી બને છે. હવે બીજી બાજુ પણ આપણે એને પકાવી લેશું. મિત્રો, 3 ને 45 મિનિટે હું લાઈવ વિડીયો કરું છું અને આજથી આપણે રાતે 10 વાગે લાઈવ વિડીયો કરીશું. તો આપણે આજે કાજુ કતરી બનાવીશું. આપણે કાજુ વગરની કાજુ કતરી બનાવીશું. તો મિત્રો, રાતે 10 વાગે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી રીતે મિત્રો તમારાથી પલટે નહીં તો તમે પ્લેટમાં લઈ શકો અને પ્લેટમાંથી તમે નાખી શકો. નાની બેનું દીકરીઓ હોય એનાથી ન પણ પલટે. આપણો આ હાંડવો પણ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. એને આપણે બહાર કાઢી લેશું. તો મિત્રો, આજે આપણે સરસ મજાનો હાંડવો અને સરસ મજાના ઢોકળા બનાવ્યા છે. હવે આપણે એક પેનમાં ફરી તેલ ઉમેરીશું. પર આપણે તેલ નાખીશું. આપણે ઢાંકણ તો ઢાંકવું તો જ માથે ડ્રાય થાય છે.
મિત્રો આપણે દલિયાના પણ ઢોકળા મૂકેલા છે. દલિયાના ઢોકળા ટેસ્ટી અને મસ્ત એવા બધાને ભાવે એવા આપણે દલિયાના પણ ઢોકળા મૂકેલા છે. તો મિત્રો જરૂરથી તમે મારી ચેનલમાં જઈ અને જોઈ શકો છો. 2 દિવસ પહેલાં આપણે ભાવનગરી ગાંઠિયા અને આલુ સેવની રેસીપી મૂકેલી છે. એ પણ સરસ મજાની ટેસ્ટી અને કુરકુરી એવી બની હતી. તો મિત્રો જરૂરથી તમે જોજો. સુશીલાબેન કેમ છો? સુશીલાબેન, હંસાબેન, ભારતીબેન કેમ છો? મજામાં? ઉર્મિલાબેન, ચંદ્રિકાબેન, જાડેજાબા, ભારતીબેન, પ્રવીણાબેન, બધાને જય માતાજી. જય માતાજી. કેમ છો બધાય? મજામાં? હવે આપણો હાંડવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને બહાર કાઢી લેશું. તો મિત્રો આજે આપણે લીલી મકાઈની સુપર ટેસ્ટી એવી 2 રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. એક છે સરસ મજાના ખમણ ઢોકળા અને બીજું છે હાંડવો. તો મિત્રો બંને રેસીપીમાંથી કઈ રેસીપી તમને સારી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મિત્રો 3:45 રોજ આપણે લાઈવ વિડીયો કરીએ છીએ. તો રોજે લાઈવ જોડાવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. તો રોજે લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.